આજે ગુડ ફ્રાઇડે ભગવાન ઈસુનો નિર્વાણ દિન ક્રોસ પર ભગવાન ઈસુને લટકાવી દેવાયા હતા, છતાં ઈસુ ભગવાને જગતના કલ્યાણની જ પ્રાર્થના કરી. આવા કલ્યાણકારી ભગવાન ઈસુના મૃત્યુના સ્મરણને યાદ કરવાનો દિવસ ગુડ ફ્રાઇડે નિમિત્તે શહેરના દેવળોમાં વિશેષ પ્રાર્થના યોજાઈ હતી. રોઝરી ચર્ચ ખાતે ફાધર વિલિયમ્સની ઉપસ્થિતિમાં ગુડ ફ્રાઇડેની ઉજવણી થઈ હતી. ભગવાન ઈસુના મોતને ભજવી તેમના મોતનું સ્મરણ કરી તેમના વિચારોને જગત કલ્યાણ સાથે જોડવામાં આવ્યા હતા. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ, જે આજે તેમ હમણાંથી હવે આજે શુભ શુક્રવાર ગુડ ફ્રાઇડે પ્રભુ ઈસુના પીડા અને મરણનું સ્મરણ અમે ખ્રિસ્તી સમયે કરી રહ્યા છીએ. આજના દિવસે ઈસુ ખ્રિસ્તે પોતાના ખભે એક ક્રોસ ઉપાડી ડુંગર ચડી ગયા અને ત્યાં એમને ક્રોસ પર લટકાવવામાં આવ્યા. એ બધું જે બન્યું હતું તેનું સ્મરણ અમે આજે કરી રહ્યા છીએ અને પ્રભુને યાદ કરી રહ્યા છે કે પ્રભુએ અમારી ખાતર મૃત્યુ સ્વીકાર્યું અને 3 દિવસ પછી સજીવન થયા અને એમને દુઃખ સહન કર્યું અમારા પ્રેમની ખાતર. અને એમને સમજાવતા ગયા છે કે જીવનમાં દુઃખ તો આવશે જ, પણ એનાથી ડરીશ નહીં અને આગળ વધજો, જેથી કરીને તમે તમારું જીવન સંપૂર્ણ રીતે આનંદથી ખુશીથી જીવી શકે. પ્રભુએ ક્રોસ ઉપાડ્યો અને એનું સ્મરણ કરતી વખતે અમે સંપૂર્ણ જગત માટે, જગતના શાંતિ માટે પ્રાર્થના કરી રહ્યા છીએ કે આજે માનવ એકબીજાને સમજે, એકબીજા પર પ્રેમ રાખીને જીવન જીવવાનો પ્રયત્ન કરે. આ ગુડ ફ્રાઇડેના દિવસે વડોદરાના બધા નાગરિક બંધુ માટે અમે પ્રાર્થના અર્પણ કરી છે અને અમારી શુભેચ્છા બધા લોકો સાથે રહેશે એવી પ્રાર્થના. જ્યારે ફતેગંજ મેઇન રોડ પર આવેલ મેથોડિસ્ટ ચર્ચ ખાતે પણ ગુડ ફ્રાઇડેની ઉજવણી કરાઈ હતી. મેથોડિસ્ટ ચર્ચ ખાતે ખ્રિસ્તી બંધુઓએ ભેગા મળી ભગવાન ઈસુને યાદ કરી પ્રાર્થના સભામાં ભાગ લીધો હતો. ગુડ ફ્રાઇડે નિમિત્તે કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે સતર્ક પોલીસે ચર્ચ દેવળોમાં ચેકિંગ કર્યું હતું. બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની મદદથી ખૂણે ખૂણાનું નિરીક્ષણ કર્યું હતું. ફ્રાઇડેનો તહેવાર હોવાથી વડોદરા શહેરમાં આવેલા ચર્ચોની બીડીએસ ટીમ અને ડોગ સ્ક્વોડથી ચેકિંગ કામગીરી કરેલી છે અને બધા 1 by 1 બધા જ ચર્ચ ઉપર ચેકિંગ ચાલુ છે.